હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ જો આપણે નાઈ ધોઈ થઈ ગયા ફ્રેશ, અને દેવાંશભાઈ વગર નાઈએ ફ્રેશ થઈ ગયા હે, કારણ કે એને જવું હોય લગ્નમાં, આપણે સમાજે, એટલે જવું હોય ને હવે. હર સમજો, હર હર મહાદેવ, હર બોલ. હા, જો હવે મારો દીકરો મહાદેવનું નામ લઈને તૈયાર થઈ ગયો, મહાદેવનો ભગત. અને હવે વાર છે નૈનાને, અને હવે વાર તો બાયુને લાગે તૈયાર થવામાં. આપણે તો દાંતીઓ માથામાં ફરી ગયો એટલે તૈયાર. આપણે તૈયાર થતા હોય વાલા ગમે એમ તો જાવું છે તો લગ્નમાં ને. હા, લગ્નમાં જવું હોય તો લગ્નના લુકમાં જ જવું જોઈએ. જવું પડે કે વાડીએ જતા હોય એમ તો ન હાલે. પણ આપણે તો લગભગ બહુ ડિફરન્સ નથી રહેતો. વાડીએ જાય તો એ રીતે જ જાય છે. તો આપણે તો રોજ વાડીએ જવું છે, આપણે જિંદગી જીવી જ નહીં. હા. એટલે આપણે વાડીએ જઈને તો આપણે એવું મનમાં રાખવાનું એમ મસ્ત સરસ તૈયાર થઈને જ વાડીએ જવાનું. કામ ગમે એ કરી પણ આપણે પરફેક્ટ તૈયાર થઈને જ જવાનું. હે જો માથું વળાવે. હાલો હું માથું વળાવું, તમે દેવાંશ જાવ. જલેબી ખાવી છે ને? હા હેલો, અમે જઈએ છીએ, હા, તમે આવજો. ત્યાં આવી છે બધા. આપણી શેરી આખી અત્યારે છે. આપણે તૈયાર થઈ ગયા એટલે દેવાંશી પપ્પાની તો પહોંચી ગયા ને હવે આપણે જઈ બધા જો બોલાવા એવા પ્રફુલ્લા ભાભી કે હાલો હવે. હવે આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ મેળી ઉપર દુલ્હન આગળ. એટલે હવે આપણે દુલ્હનને મળી લઈ તા વરઘોડો નીકળે તા પાછા આપણે ઘરે જઈ આવી. જો હવે આપણે ઉર્વિસાબેનને મળી લઈ, કારણ કે એક તો પહેલા આપણે ઈ જોવા આવવાનું હોય કે કેવા લાગે છે. પણ બહુ સરસ તૈયાર થયા, કઈ ઘટે નહીં એવા. મેકઅપ એવો થઈ જાય કે વળતા નહીં, પણ અમે કઈ વાંધો નથી. ના અમારે બીના બેન અને બેન વિધિ બેન, જો કે આ બધે અમારી ઘરે છે ને થોડાક દિવસે બેહો અને અમને બહુ આખું લાગે તમને વયા જાવ છે. તમારો હથવારો કઈ છે એટલે આપણે ઉર્વિસાબેનની જીભ ન વળે કે એનું નામ છે ઉર્વિસાબેન. આપણે તો પૂરી બેન જ કેમ. એ તો કઈ છે કે પાછા કેદી મળશું. પાછા આવું ત્યારે અમે ઘરે પરવાર આવજો વેલા આવવાનું જોઈએ ને. તમારા ઘર તો પહેલા ઈ વાત સાચી. બહુ છોકરી મારી આગળ બેહો એટલે મને બહુ આકરું લાગશે. બીના બેન તો વયા ગયા, પણ આ બેન એક હતા ને એટલે વાંધો નતો આવતો, બેહવા આવતા હતા. હવે આ બેન એકલા થઈ જાય તો એકલા તો કઈ નહીં થોડું આવવાનું મન ન થાય. જો આપણે વાડી અત્યારે આવ્યા છે અમારા રમેશભાઈ ચનિયારા. આમ તો મૂળ ગામ બરડિયા જ, અત્યારે રહેશે કોલકી. એટલે અહીંથી જાજા વર્ષથી રમેશભાઈ વહી ગયા છો. 55-60 વર્ષથી બરડિયા ગામથી સ્થળાંતર કરીને કોલકી વહી ગયા છે, અને મૂળ બરડિયાના છે. એટલે આપણા વિડિયા જોવે છે એ આની મોરે એક ફરે રમેશભાઈ અહીં આવ્યા હતા અને મુલાકાત કરી હતી, ને મળવા જેવા માણસ છે રમેશભાઈ. અને ફરી આજ આપણે લગ્ન છે કાંતિભાઈ ત્યાં, તો લગ્નમાં બધા આવ્યા છે. તો કે વાડી આટો મારવા જવું છે, કીધું હાલો મજા આવશે. એટલે બધા આટો માર્યો, આનંદ કર્યો, અને હવે બધા બેઠા છીએ. જો આપણે ભાનજીભાઈ તો અહીંયા જ રહીએ છે હજી, અને આપણે રામ મંદિર પાસે જેનું ઘર છે, એટલે એ તો વારંવાર આપણે અહીંયા ભેગા થતા જ હોય ને આવતા જ હોય. તમારું નામ બાપા? ગોવિંદભાઈ. ગોવિંદ બાપા ચનિયારા કોલકીના, આ બૈડિયા ચનિયારા. મૂળ બરડિયા જ ને? આ બધાયનું બરડિયા છે. મૂળ બરડિયા. મારું પ્રવીણભાઈ, આ પ્રવીણભાઈ, દીપકભાઈ, જયંતિભાઈ, રમેશભાઈ ને ઓળખી ના લલિતભાઈ. એટલે આમ તો મૂળ આપણા ગામના જ છે, અને હવે ભેગા થઈ ગયા એટલે વધારે આનંદ થયો. અને બધા બેઠા જો વાતું સીતું કરી અને આવીને આવી રીતે વાડીએ આવ્યા રહેજો. વરરાજો તોરણ આવે છે એટલે આપણે ઉર્વિસાબેન ને જાય છે હાર પહેરાવા, અને એને કન્યાદાન દેવાના છે એના મોટા બેન બીનાબેન, અને આ એના જીજાજી છે. અને એના જીજાજી આપણો વિડીયો રોજ જોવે છે, એટલે આપણા સબસ્ક્રાઈબર છે, એટલે કે અમને લેજો તમારા વ્લોગમાં. એટલે આપણે લઈ લીધા અત્યારે એને. અને જો શાક આવી ગઈ છે એટલે આપણે અહીંયા કીધું જોઈ લઈ, પછી એની ઘરે તો કઈ જોવા નહીં જાય. એટલે શાક આપણે અત્યારે જોઈએ કે તમે અહીંયા બેસી જાઓ કે તમારા ફેરાયો ક્યાં લાગે અમે અહીંયા બેઠા છીએ.
મફાઈ બાદ બેરી કે મફાઈ નચવાડો કરવા જો કીધું બેઠા હે સરસ છે બધુંય આપણે રૂખડા લઈ ગઈ નમો દેવ્યાય મહાદેવ્યાય શિવાય ગણેશ મિત્રાન ચાલો બધું આપણે બાળકનો જન્મ થાય છોકરી કરીએ ને વિધાતી દૃષ્ટિ લખે છે આ શાસ્ત્ર કન્યાદાન આપીએ છીએ શું કામ આપીએ છીએ કે એવા માટે કે બેટા ક્યારે તને જરૂર પડે રામાયણ વાંચન કરજે પિતાનું વાંચન કરજે આવું કહેવામાં આવ્યું છે એટલે આપણે દાન આપવામાં આવ્યું છે ત્યાર પછી જે પેલો મહિનો બાંધવામાં આવે છે ને બીજી કોઈ છોકરી રાખવા પડે અને જે માણસ બ્રહ્માજી છે પેલો મહિનો નિમ્ન બાંધવામાં અને બધાને ઘરે કહેવા માટે લગ્ન છે લગ્ન પત્રિકા છે બધાને ઘરે આવે છે
હે જો આપણે ઉર્વિસાબેન ની વિદાય કરીને આવ્યા ને ત્યાં વાગી ગયા 2 અને દીકરી ગમે એની હારે છે ને એટલે માણાની કહેવત નથી ગામના ઝાડવાય રો ગમે એવો કઠણ હૃદય વાળો બાપ હોય ને પણ દીકરી હારે છે ને તેથી તો રોવે જ કા હા એ તો 20 વર્ષની મોટી કરી હોય ને એકબીજાનો ભાવ પ્રેમ એવો હોય એટલે નો રોવું હોય તો રોવું આવી જ જાય ધરા આવી જ છે ને આપણે આવડા હોય ને એવડા કરી દઈ દેવાનો હોય સીધા અત્યારે એટલે રોવું તો આવે ને મને જ બહુ રોવું આવે ઉર્વિસા હારે જાતી તોય અત્યારે મને એવું રોવું આવતું હતું અને મને એવા વિચાર આવતા હતા આ મારા દેવાનસિંહ ને રૂહીને આમ એક દી મોકલી દેવાની આમ હા એ તો જાવું તો પડે એમાં તો હાલે જ નહીં અને એક દી રોવું આવે એ જે આપણા રીતિ રિવાજ છે એ પ્રમાણે હાલવું પડે એમાં કાંઈ હાલે નહીં હા એટલે આમ આપણે જેટલા દીકરાની જાન જોડીને આવીને હરખ હોય ને એટલો હરખ ન હોય પછી હા એટલો હરખનો જ એ વાત સાચી દેવાંશ ને એના પપ્પાએ હા, આગળ એને- જમાડી લઈને વહી આવ્યા એટલે એને હુડાવી દીધો એ બરાબર જોઈ ગયો અહીંયા આવીને 5 મિનિટ હિસકે આવ્યો ને તો હોઈ ગયો કારણ કે એ સવારમાં ઉઠ્યો વહેલો વેલો એ આપણે સમાજે જ હા આવે એટલે એ થાક્યો હતો હા અને એને સવારનું દૂધ ને કઈ પીધું નહોતું એટલે ભૂખ્યો હતો થોડોક એટલે ખાઈને સુઈ જ ગયો બરાબર આપણે અત્યારે આવી ગયા વાડીએ ને ટાઈમ થયો છે રોંઢાના 5 પણ મને ગમે ત્યાં જાઉં ગમે એટલો ટાઈમ થઈ જાય પણ મને થોડીક વાર વાડીએ તો આવવું જ પડે અહીંયા કરણના છાંયે કાંઈ કામ ન થાય એવો ટાઈમ હોય પણ કરણના છાંયે થોડીક વાર બેસીને આપણે ઘરે પાછા વયા જાવું પણ દેવાંશીને પપ્પાને મેં કીધું કે મને વાડીએ લઈ જાવ એટલે દેવાંશના પપ્પા ને અમે ત્રણેય આવ્યા છીએ અને અત્યારે તો વાડી આવવું પડે આપણે ગંગા હાટું કારણ કે મને એમ થાય કે મારી ગંગાને જોઈ લઉં એટલે આવવું જ પડે દેવાંશીન પપ્પા ઝટકો ચાલુ રાખે છે પણ ઝટકાની બેટરી ચેક કરવા કારણ કે પૈડીથી બગડી નથી ગઈ ને પણ આ દેવાંશભાઈને એવી બીક લાગી ગઈ છે કે બાજુમાં ન જાય પપ્પા ઝટકો આવે કે એમાં ઝટકો આવે આ જ હું અડું જો ક્યાં આવે જો આવે જો આવે તારે અડવો હાલ થાય જ ને શું થાય એટલે કેમ થાય એ કેતો કેમ થાય કે તો દેવાંશ કેમ થાય કેમ કેમ થાય પણ એમ થાય કે એમ થાય જટાયું જટાયું. જટાયું જો કમ્પ્લીટ જ છે હમ જે આપણે અહીં મૂક્યું છે હમ જો 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 તણકા છૂટે બોલે હે ને તણખા અને હજી આપણે ક્યાંય મૂકવાની ઝટકો જરૂર નથી પડી પણ મારો એવો અંદાજ છે કે આપણે તુવેરમાં જરૂર પડે તો પડે એટલે બેટરી તૈયાર રાખવી પડે ને કે કઈ પ્રશ્ન નથી બેટરીમાં એમ બેટરી જો કામ તો ચાલુ જ રાખી હતી આપણે તેમ છતાં હું બેટરી વસ્તુ એ પડી ઉતરી જાય જો ઝટકા આવે છે એટલે એવું લાગશે ને ચાર્જિંગ કરી લેવું જરીક અત્યારે તો ચાર્જિંગ જ બતાવે હે જો અહીં ચાર્જિંગ થઈ છે લો હોય ને તો અહીં થાય આ લો લાલ અહીં રહી ને કઈ તો થઈ જ ગઈ છે એટલે કઈ વાંધો નથી અને આપણે ગંગાને તો આજે અંદર જ બાંધી છે બપોર પછીની કારણ કે હવે ગંગાને ટાઈમ થઈ ગયો છે ફૂલ અને ગંગા બધીની ખાતી નથી કારણ કે વાઢિયું ખોડ્યું ખાય છે ઈ, પણ ઈ ખવડાવાય નહીં એમ કે છે હા લેવાનો ટાઈમ થઈ જાય ને એટલે આપણે આ જાહેર લઈ આવ્યા છે ગંગા જાહેર તને મારે એટલે જાહેર બહુ ભાવે છે અને અત્યારે જાહેર ખવડાવી એમ સારું એટલે આપણે ગંગાને જાહેર ખવડાવી અને ગંગા આજકાલ કતી આગળ ખેંચતી જાય છે
એટલે ખાવું છે બધા. એને ભૂકો ભાવતો નથી ને એટલે હા આવ્યા ગોમતીને દેતા હોય. અને હવે ફૂલ ટાઈમ થઈ ગયો. એ આપણે કોઈ નો મારે. હવે વ્યાવામાં હે ને હજી આજ વ્યાય એવું લાગતું નથી પણ આપણે કાયમી જોતા આવી કે આજ વ્યાય જાય કાલ વ્યાય જાય એમ કરતા કરતા અઠવાડિયું વહી ગયું પણ હવે કઈક આસર ફૂલ ભરાણા હે અને આવો એમને કલર પકડી ગયો લાલ સણોઠી જેવું થઈ ગયું એટલે લગભગ હવે વ્યક્તિમાં વ્યાવી જાય ફાઇનલ હે હવે હા કારણ કે એનો time થાય ને. ખબર ન પડે ત્યારે વ્યાય ત્યાં કોઈનું હાલે નહીં. હા પણ આવું હવે ભરાઈ ગયું છે ને એના આસરે જાય ને બીજું વેતર કેમ વ્યાવાની હોય એવા તો એના આસર છે હા દોયા વગર નકર પેલા વેતર ને તમે દોય ન શકો એવા અસર હોય. હા. ગોતવા પડે. આ દો